એઝ અ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર હું એટલું જ કહીશ કે જે મેં ચોપડે લખ્યું હતું એ હવે હું પડદે બતાવવા જઈ રહ્યો છું બહુ જ જલ્દી. અને આ ફિલ્મની જર્ની બહુ જ અદ્ભુત રહી છે. મેં એની પહેલાં એક વેબ સિરીઝ કરી હતી અને આ ફિલ્મ મારી પહેલી ફિલ્મ છે. હોપ સો કે તમને બધાને બહુ જ મજા આવશે આ ફિલ્મથી. મજા આવી છે. દરેક એક્ટર સપોર્ટિવ છે. ભાવિક ભોજક, રીના પાઠક, હેમિન ત્રિવેદી, સંજય ગલસર અને અમારા દરેક આર્ટિસ્ટ, મમ્મી પપ્પાના કેરેક્ટર્સ દરેકે બહુ જ મજા કરાવી છે. બહુ બધા ટાઇટલ્સ મારા મગજમાં ચાલી રહ્યા હતા અને અચાનક એક દિવસ રાત્રે, કારણ કે રાઇટર છું એટલે રાત્રે જ થોટ આવે છે, અને રાત્રે આવ્યું કે બૂમ પડી ગઈ અને પછી મને થયું કે હા મારી વાર્તામાં સેટ થાય છે. એ શું હિટ કરાવી એ ઓડિયન્સના હાથમાં છે, પણ મેં એટલી મહેનતથી બનાવી છે, મારી આખી ટીમે એટલી મહેનતથી બનાવી છે કે ખરેખર બૂમ તો પડાવશે બોક્સ ઓફિસ પર. દર્શક મિત્રોને એટલું જ કહીશ કે ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો અને પ્લીઝ દરેક ગુજરાતી મેકર્સને સપોર્ટ કરો, જેથી આપણી ગુજરાતી ફિલ્મો વધારે બનશે અને લોકો સુધી વધુ પહોંચશે. થેન્ક યુ ધ ગુજરાતી સિનેબસ. મને તમારું ટાઇટલ જે છે, ટેગલાઇન જે બહુ જ ગમી, ફ્રેમથી ફેમ સુધી.